છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં જે વિશ્વમાં વિખ્યાત એટલે કે ગેરનો મેળો આજે રવિવારના દિવસે કવાંટ ખાતે યોજાઈ રહ્યો છે. આ ગેરના મેળામાં સરકારના આદિજાતિ વિભાગના મંત્રી, શિક્ષણ મંત્રી એટલે કુબેરભાઈ ડિંડોર અને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર તેમજ અન્ય નેતાઓ પણ આ ગેરના મેળાનો આનંદ લેવા આવી પહોંચ્યા હતા. ત્યારે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા સાથે સુખરામભાઈ રાઠવા સાથે વાત કરીશું. સુખરામભાઈ, ખાસ કરીને આજે કુબેરભાઈ ડિંડોર આવ્યા, ભીખુસિંહભાઈ પરમાર આવ્યા, જે મંત્રીઓ છે તેમણે પણ આ આદિવાસી મેળાનો લાવો લીધો, શું કહેશો? લાવો લીધો કે સરકારની વિચારધારા અથવા તો એમના જે કાર્યક્રમો છે આદિવાસીઓને ઠગવાના, આ સરકાર આદિવાસીઓને ઠગે છે. મેં ગઈકાલે કીધું હતું કે અમારે જે પરંપરાગત ચાલતો મેળો એમાં સરકાર દખલ ના કરે એવું કીધું હતું, અને આજે થયું. શા માટે આ વહીવટીતંત્ર એમના મંત્રીઓને અને પ્રભારી મંત્રીને બોલાવ્યા? એમના વગર અમારો મેળો નહીં થાય? અરે એના કરતાં સારો મેળો અમે કરતા હતા વગર મેનેજમેન્ટે. એટલે આજે બહારના મંત્રીઓ, આ વહીવટીતંત્ર, હું ખુલ્લામાં કહું છું કે છોટા ઉદેપુર જિલ્લાનું જે વહીવટીતંત્ર છે એ ભાજપના ભગવા રંગમાં જો ભરાયેલું હશે તો અમે એના મૂળિયા કાઢીને ફેંકી દઈશું. શા માટે તમને ના પાડી હતી? મેં પહેલે કીધું હતું કે આ મારી માલિકીની જમીન છે. સરકારનો કોઈ સારો ઉદ્દેશ હોય, સારા સ્ટોલ લાગવાના હોય, સારી કોઈ જાણકારી મળવાની હોય, એગ્રીકલ્ચરને લગતી કઈ સારી જાણકારી મળવાની હશે, એટલે એ હિસાબે મેં હા પાડી હતી. તમારે આવીને અહીંયા આદિવાસીઓને, યુવાનોને બહેકાવની વાત કરવાની છે? આ મેળો તો થવાનો હતો, તમે આવો કે નહીં આવો, બીજી ફેર તમે નહીં આવતા. મારા સિવાય આદિવાસીઓ એની મેળે આવશે ને ભેગા થશે. આ પ્લેટફોર્મનો દુરુપયોગ થયો છે. સરકાર બિનજરૂરી, મેં ગઈકાલે કીધું હતું કે મેળાનો ખર્ચ બિનજરૂરી રીતે કરી રહ્યો છે. ભાઈ શ્રી કુબેર ડિંડોર અહીંયા આવ્યા હતા, એમ ખબર પડી. મારે તો ગામમાં શું થયું છે મારા ગામને ખબર નથી પડતી. 10-12 દિવસે એકાદ વ્યક્તિ, એકાદ વડીલ કોઈ જતો રહેશે, સ્વર્ગધામ પહોંચે છે. ને એ પ્રસંગમાં મેં હતો, મારે નીકળવાની તૈયારી કરતો હતો કે જવું કે ના જવું, પણ મને સમાચાર મળ્યા કે સરકારી તંત્ર મંત્રીઓને બોલાવીને આ ધંધા જે કરો છો એ ખોટા છે. બહારથી આવતા અમારા આદિવાસીઓ ઢોલ નગારા ત્રાસા લઈને આવતા, એને રસ્તામાં રોકવામાં આવ્યા છે, રસ્તામાં એમને ઉતારી દેવામાં આવ્યા છે, અને માથા પર ઢોલ લઈને આવવાનું થયું છે. વર્ષોમાં આવું નથી થયું. ઢોલ ત્રાસા લઈને જ સીધા ગામમાં આવતા હોય છે. શા માટે તમે આને કનડગત કરી? મને ભીતિ હતી જ કે આવું કંઈક થશે, પણ મેં કીધું હતું કે આવું નહીં કરતા. સરકારનો પ્રચાર પ્રસાર કરવા માટે જો આદિજાતિ વિભાગના મંત્રી પણ આવ્યા હોય અને આદિજાતિ વિભાગના ખર્ચે અને આદિવાસીઓના મેળામાં તમે આ જો ધંધો કરતા હોય તો સેજે વ્યાજબી નથી. તમારે ત્યાં મહીસાગરમાં કરો ને, દાહોદમાં કરો ને, શા માટે નથી કરતા? આ કવાંટમાં અમે આદિવાસીઓ ટ્રેડિશનલ રીતે જે આ ગેરનો મેળો કરીએ છીએ, અમારો જે આદિવાસીનો રંગ છે એ રંગમાં ભંગ પાડવા માટે આવ્યા છે. તમારે તમારા મહીસાગર વાળાને બહુ લાગતું હોય તો કૂદો, ત્યાં કરો, કેમ નથી કરતા? અહીંયા તો વર્ષોથી પરંપરાગત ભરાતો મેળો છે, અને એ મેળો માણવા માટે અમારા કવાંટના, છોટાઉદેપુરના, નસવાડીના, જેતપુરના, મધ્યપ્રદેશના, મહારાષ્ટ્રના માણસો, સગા સંબંધીઓ બધા આવતા હોય છે અને મેળાની મોજ લૂંટતા હોય છે. આજે તો અધૂરામાં પૂરું બહારથી આવતા માણસોને વાહનો આજુબાજુ મૂકવા પડ્યા, દૂર મૂકવા પડ્યા, ચાલતા આવવું પડ્યું. મેં માફી માંગુ છું કે કવાંટના ગેર મેળામાં બહારથી આવેલા માણસોને અંદર જવામાં જો તકલીફ પડી હોય, પોલીસ ખાતાવાળા અંદર આવવા દીધા ન હોય તો મેં માફી માંગુ છું. મેં હોંશે કીધું હતું કાલે કે કવાંટનો ગેર મેળો માણવા માટે આવજો. બિલકુલ. ભીખુસિંહ પરમાર પણ આવ્યા હતા એમ કે છે, કુબેર ડિંડોર પણ આવ્યા હતા એમ કે છે. તમે મેળો માણવા માટે આવ્યા હોત તો આદિવાસી વાજિંત્ર વગાડીને માત્ર લાલ પાઘડી બાંધી દેવાથી રાઠવા થઈ જતા નથી, આદિવાસી થઈ જતા નથી. તમે મેળામાં ઢોલ વગાડ્યો હોત, વાંસળી વગાડી હોત અને મેળો માણ્યો હોત તો બરાબર છે, પણ આ જિલ્લા વહીવટી તંત્રે ઊભી કરી આપેલું માનવ મેરામણ, અને એ માનવ મેરામણમાં સરકારની વાત કરવા માટે, પોતાની વાત કરવા માટે આવ્યો છે, એનું મને દુઃખ છે. બિલકુલ સુખરામભાઈ, તમે જે રીતે કહો છો કે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જો આદિજાતિ વિભાગના મંત્રીઓ છે તે ઢોલ
પણ રમ્યા છે. આ બાબતે આપ હાથમાં પાળિયું લઈને ટીમલી નૃત્ય રમવું એ બતાવવાનું છે, એક નાટક છે. હાથમાં પાળિયું ક્યારે લેવાય? કે પોતાની જાનને ખતરો હોય અને સામેથી કોઈ વાર કરવાનો હોય અને તે વખતે રક્ષણ માટે પાળિયું હાથમાં રાખવાનું છે. અમારા ગામડામાં લગ્નોમાં રાતના ઘણી વખત આવા હથિયાર લઈને રમતા હોય છે, પણ ગામના આગેવાનો બધા ભેગા થઈને આ ધારિયા અને પાળિયા લઈને રમવાની જે અગાઉની પદ્ધતિ હતી એને અમે બંધ કરી છે. અને એ બંધ કરીને તમે આવીને તમે લોકોને એમ કહો છો કે ધારિયા અને પાળિયા લઈને રમો. આ તો હિંસક પ્રવૃત્તિ ઉકસાવવાનો તમે ધંધો કરો છો. આદિવાસીઓને આમે રોજીરોટી નથી આપતા, નોકરીઓ આપતા નથી. તમારા વિભાગમાં શિક્ષણની જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ ભરતા નથી. અધૂરામાં ટેટ ટાટ પાસ થયેલા બધા બહેનો ને ભાઈઓ ગાંધીનગર સુધી પહોંચે છે. એટલા માટે જ તમને કોઈ, અને હકીકતમાં આ સરકાર આદિવાસીઓની જગ્યા ભરવા માટે બાયલી છે અને એના માટે આદિવાસીઓ હવે જાગૃત થવું પડશે. એની સામે રણસિંગે ચડવું પડશે. મને દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી હું થોડીક શરમ ભરતો હતો કે અમારા આદિવાસી નેતા છે, જે હોય તે, પણ તમે બિલકુલ આરએસએસ વાદના રંગમાં રંગાઈ ગયા છો. અમારો આદિવાસી છે, પણ આરએસએસ વાળો નથી. તમે હવે એ પ્રમાણે આગળ વધવા જઈ રહ્યા છો. મને મળતી માહિતી મુજબ તમારું તંત્ર સરકારના અધિકારીનો પીછો કરીને, એટલે કે એની પાછળ હાથ પકડીને, આંગળી પકડીને ગામડા સુધી જાવ છો. કયો મરદ એવો છે કે ગામડામાં સીધો મીટિંગ કરવા જાય? મામલતદાર અથવા ડેપ્યુટી કલેક્ટર અથવા કલેક્ટર, ડીએસપી એ પ્રજા ભેગી કરી આપે અને ત્યાં જઈને ભાષણ ઠોકે છે. એ પરિસ્થિતિનું નિર્માણ આ છોટાઉદેપુર તાલુકામાં થઈ રહ્યું છે, જિલ્લામાં થઈ રહ્યું છે. મને આ સહેજે ગમતું નથી. આવું ગંદુ રાજકારણ, આદિવાસીમાં ભાગ પડાવવાનું અને એમાં રાજ કરો. અંગ્રેજો એવું કહેતા હતા, ભાગલા પાડો ને રાજ કરો, અને એ જ નીતિ આ ભારતીય જનતા પક્ષે અપનાવી છે. મેં છેલ્લે હું કહું ખરો કે કુંવરભાઈને કવાંટની સંસ્કૃતિ યાદ આવશે ખરી, લાલ પાઘડી વાળી. આ જ લાલ પાઘડી વાળી સંસ્કૃતિ ગાંધીનગરમાં ધરણામાં બેઠા હતા અને તે વખતે કીધેલું, તમારા જ પંચમહાલના અમને આદિવાસી નહોતા ગણતા. મને બરાબર યાદ છે કે એ આદિવાસીઓની બચાવ સમિતિમાં હતા, અમે પણ ગયા હતા અને કોઈ ટિક્કડ કરી હતી. મેં કીધું કરશો નહીં તો અમારો એ જ આદિવાસી છે કે એક ઝાટકે કોકનું માથું કાપ લેનારો માણસ છે. અને એ પરિસ્થિતિનું નિર્માણ તમારા પંચમહાલ તરફના, તમે પણ જે કરો છો એ ખોટું છે. રૂક જાઓ. આદિવાસીઓમાં ભાગ પડાવવાનું બંધ કરી દો. રાજકારણ કોંગ્રેસ આજ હશે નહીં હોય, ભાજપ આજ હશે કાલ નહીં હોય, પણ આપણામાં ભાગલા પડાવવાનું બંધ કરી દો. તમને કોણ બોલાવ્યા હતા? અમારા ગીર મેળાના આયોજકે બતાવ્યા હતા કે જિલ્લા વહીવટી તંત્રે તમને બોલાવ્યા હતા. તમને શું આદિવાસી વિસ્તારમાં વિકાસની વાત કરો છો? શેનો વિકાસ કર્યો છો? ક્યાં પાણી આપ્યું છે? નર્મદાનું પાણી ક્યાં આપ્યું છે? પીવાનું પાણી મળતું નથી, સિંચાઈ મળતી નથી, અને આદિવાસીઓને એમ કહો છો કે આપણે આ કરવું. અરે રોજગારી આપવાની વાત કરો, અથવા તો કંઈક એવો ડેવલપમેન્ટ સેન્ટર ઉભો કરો કે જેને કારણે આદિવાસીઓ રોજગારી મેળવી શકે. માત્ર વાતો કરીને આદિવાસીઓમાં ગુસ્સાનું વાતાવરણ ભેગું કરીને જતાની રહેશો. મહેરબાની કરીને, હું ભૂલતો ના હોઉં તો આ ભારતીય જનતા પક્ષ વાળા, આરએસએસ વાળા આદિવાસીઓને ખોટા માર્ગે વળીને અગાઉના વર્ષોમાં જે થયું હતું એવું કરવાની ઈચ્છા તો નહીં ધરાવતા ને તમે. આખા તંત્રનો દુરુપયોગ કરવાનો. કોંગ્રેસમાં અમે પણ હતા, અમારી પણ સરકાર હતી. અમે કોઈ દિવસ, મારું રેકર્ડ કાઢીને જોઈ લે સરકાર, કે મામલતદાર કે ટીડીઓ કે ડીએસપી એમનો સહારો લઈને કોઈ જગ્યામાં માણસો ભેગા કર્યા હોય, મીટિંગ કરી હોય અને અમારી પાર્ટી વાત કરી હોય. આ ભાજપના રંગમાં રંગાયેલા અધિકારીઓ જે હોય તે અમે આવતીકાલથી જ તમારી યાદી તૈયાર કરવાના છે.
તમારી યાદી તૈયાર કરીને અમે ચૂંટણીને અને ચૂંટણી કમિશનરને મોકલાવા છે. તમારા આ ધંધા કોંગ્રેસના અમારા પ્રમુખ હસમુખભાઈ રાઠવા સિંગલદાથી ઢોલ લઈને આવતા હતા, એનું વાહન વેકું, મારે ફોન કરવો પડ્યો. એની પોતાની જીપ, એની જીપને પણ રોકી. અહીંયા એવો કયો કાયદોની વ્યવસ્થા બગડી જવાનો હતો કે તમે વાહનો અટકાવો છો કાયદોની વ્યવસ્થા જાળવવા માટે? અગાઉના વર્ષોમાં પણ આ જે સંખ્યા છે એટલી જ સંખ્યા થતી હતી અને કોઈ દિવસ કંઈ થતું નહોતું. અને આ તમે આ રીતના અટકાવીને ઉલટા જે મેળો માળવા આવતા બહારના માણસો અથવા તો કવાંટનો, છોટાઉદેપુરનો, જેતપુરનો માણસ જે નોકરી બહાર કરતો હોય એને અહીંયા સુધી પહોંચવાની તકલીફ પડી છે. અને એ તકલીફ પાડવા પાછળનું આ જિલ્લા વહીવટી તંત્ર પોતે નિષ્ફળ ગયું છે, સફળ ગયું છે. એમની ભાષામાં સફળ કહી શકાય, અમે નિષ્ફળ ગયું છે એમ કહીએ છીએ. પેલી બાજુ એપીએમસી માર્કેટમાં વાહનો મૂકી શકાય એવી જગ્યા હતી, મને ખબર હતી. એપીએમસીમાં પણ સરકારને ગેરમેળો કરવો હોય તો કરી શક્યા હોત, પણ મારા મનમાં એવું, હું ખેડૂત પુત્ર છું અને મારા મનમાં એવું કે ખેતીવાડી અધિકારીઓ જ્યારે આ કરતા હોય ઓર્ગેનાઇઝ, તો ઘણા બધા નવીન સાધનો, નવીન યોજનાઓ, એમાં શું મળી શકે, કેટલું કામ લાગી શકે, એનું માર્ગદર્શન સ્ટોલમાં મળશે એ ઈચ્છાએ મેં હા પાડી હતી. મને ખબર નહોતી કે તમે અમારા ઘરમાં ઘૂસીને અમારા ઘરમાં કાણું પાડવાનો ધંધો કરો છો. ધિક્કાર છે આ જિલ્લા વહીવટી તંત્રને, જેણે પણ આ આયોજન કર્યું છે, જેને કહેવાથી આયોજન કર્યું છે. અમે છોડવાના નથી. બિલકુલ સુખરામભાઈ, છેલ્લો સવાલ. ગઈકાલે તમે જે એક આદિવાસી જે જાતિનો દાખલાનો એક પ્રશ્ન ઉપાડ્યો હતો, તે બાબતે અમે કુબેરભાઈ ડિંડોર શિક્ષણ મંત્રીને જ્યારે એ પ્રશ્ન પૂછ્યો તો ભાઈ જાતિના દાખલા વિશે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ જણાવ્યું કે સરકારને મેળામાં રસ દાખવી રહી છે સરકાર ગેરના મેળામાં, તો જાતિના દાખલા સરકાર કેમ નથી આપી રહી? તો કુબેરભાઈ ડિંડોરે એવું જણાવ્યું કે જે દાખલા છે તેની ચકાસણી થાય છે અને દાખલાઓ આદિવાસી પ્રજાને મળે છે. શું કહેશો આ બાબતે? આદિવાસી પ્રજાને દાખલા મળે છે. અમારા યુવાનો જે દાખલા લેવા જાય છે, કેટલા વિહે હો થાય, અમારામાં કહેવત છે, કેટલા વિહે હો થાય, 5 વી હોય તો હો થાય. તેમ 17 જાતના પુરાવા ઊભા કરવા પડે અમારા આદિવાસીઓને, કવાંટના, ખાસ કરીને કવાંટ, છોટાઉદેપુર, જેતપુર, નસવાડીના આદિવાસીઓને. અમારા વડવાઓ કંઈક ભૂલ કરીએ છીએ. હું તો એમ કહું છું, વડવાઓ નથી ભૂલ કરી, આદિવાસીની સંસ્કૃતિ જાળવી રાખી છે. સરકારે તે વખતે લખવામાં કઈ ભૂલ થઈ હશે અને પાછળથી આ જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી આ જાતિના દાખલાનો પ્રશ્ન કાયમ માટે ઉભો થાય છે અને એના પર રોટલા શીખવામાં આવે છે. આજે પણ તમે પૂછ્યું હશે, પણ એમણે જે જવાબ આપ્યો એમને કહેવું જોઈએ કે કોઈને મુશ્કેલી પડતી હોય તો મારા કાર્યાલય સુધી આવે, એને અમે સરળતાથી દાખલો અપાઈ દઈશું. આ આખા સમાજનો પ્રશ્ન છે, સુખરામ રાઠવાનો પ્રશ્ન છે, કોંગ્રેસનો પ્રશ્ન છે એવું નથી, ભાજપનો પ્રશ્ન છે એવું નથી, આખા સમાજનો પ્રશ્ન છે. અને સમાજના પ્રશ્નમાં જો એમને જવાબ એવો આપતા હોય તો એ હું માનું છું કે ગુજરાત સરકારે જે દરખાસ્ત કુબેરભાઈ ડિંડોને ખબર છે કે આ જાતિ અંગે ગુજરાત સરકાર નક્કી કરતી નથી, ભારત સરકાર નક્કી કરતી હશે, રાષ્ટ્રપતિને સહી થાય ત્યારે ફાઇનલ થતું હશે. ત્યારે આ દરખાસ્ત આ દેશમાં, આ તમારા દેશના યશસ્વી વડાપ્રધાન સંચાલન કરે છે. તમારી હારી ઉપજતી હોય, તમારી હારી બનતી હોય તો તમે જાઓ, અમારા છોટાઉદેપુરના સાંસદને લઈ જાઓ. તમારી પાસે 25 સાંસદો છે, 25 સાંસદોને લઈને જાઓ, આદિ વિસ્તારના સાંસદોને લઈને જાઓ. એક આ નાનકડો પ્રશ્ન છે, સરકારની ધ્યાન બાર અથવા તો પેન, સ્લીપ ઓફ પેન એમ કહી શકાય એવો આ બનાવ છે. ને એને તમે છોટા ઉદેપુરમાં વસતા રાઠવા કોળી એ સિવાય તમારા પંચમહાલમાં ડામોરનો પ્રશ્ન ઊભો છે, આ બાજુ હળપતિઓનો પ્રશ્ન પણ ઊભો છે,
સુરત તરફ પણ પ્રશ્ન ઊભો છે. જાઓ તો માત્ર છોટાઉદેપુર હું ખારાજી લઈને જાઓ ને, પણ આદિવાસીઓને કલ્યાણ કરો. તમે આદિજાતિ કલ્યાણ મંત્રી હોય તો જાઓ દિલ્હી અને આદિવાસીઓના કલ્યાણ માટેનો નિયમ તમે કાયદો પસાર કરાવતા હો, અને તમે કરાવતા હશો તો તમને અમે નારિયેળથી તમને વધાવીશું, ફૂલહારથી નહીં, નારિયેળથી. તમારા પગમાં નારિયેળ ફોરી ઠેર 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 તમારા વધારણમાં કરશું. ભાઈ શ્રી ટિંડોરની સામે ત્યાંના સ્થાનિકો પણ એમનો વિરોધ કરી રહ્યા છે. હવે મારે તપાસ જોવું પડશે કે કેને શેના કારણે વિરોધ કરો છો. ત્યાં સંતરામપુરમાં લુણાવાડામાં જે રીતના જાતિના દાખલા અગાઉના વખતે અપાયા એમાં પણ કંઈ દાળમાં કાઢું છું, એ ચેક કરવા જેવું છે. અને એ બાબતે ભાઈ શ્રી કુબેરભાઈ ડિંડોર ખ્યાલ રાખે. તમે આદિવાસી છો, આદિવાસીઓનો ખ્યાલ નહીં રાખશે તો બીજો કોણ રાખશે? શાસન બદલાયા કરશે. વારા પછી વારો ને તારા પછી મારો, અમારામાં કહેવત છે. અમે હવે તમને છોડવાના નથી. અમારા કવાંટની મુલાકાત લીધી, 2 શબ્દ આદિવાસીઓના યુવાનો માટે કીધા કે તમારે હવે જાગવું પડશે. અને જાગવાનું એને તમે પેટીયું રડવાનો ધંધો આપો ને, નોકરીઓ આપો ને, કેમ નથી આપતા? મારી વાત જો કુબેરભાઈ સાંભળે અને એમના મનમાં થાય તો રિપીટ કરે, મને ફોલો કરે અને મને કહે કે સુખરામભાઈ તમારી આ ભૂલ છે. હું તો સમાજનો માણસ છું, સમાજ માટે બલિદાન આપવાનો માણસ છું. આજના મેળામાં મારે જવું હતું, મેં ગઈકાલે કીધું હતું. અમારું નસીબ ફૂટલું. મારા ગામમાં મારી સાથે ભણતા અમરસિંહભાઈ રાઠવાના નાના ભાઈ એક્સપાયર થઈ જવાથી અમે કવાંટ સુધી જઈ શક્યા નથી. કવાંટમાં ગીરનો મેળો, માલવા પધારેલી આદિવાસી પ્રજા, બિન આદિવાસી પ્રજા અને એનું કવરેજ કરવા માટે પધારેલા પત્રકાર મિત્રોને મારા ખૂબ ખૂબ અભિનંદન, હાર્દિક અભિનંદન પાઠવું છું. બિલકુલ, આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા. તેમના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચાઓ કરી છે. સાથે સાથે જે આજના દિવસે જે ગીરનો મેળો યોજાઈ રહ્યો છે કવાંટની અંદર, તેમાં આદિજાતિ વિભાગના જે મંત્રીઓ અહીંયા આવી પહોંચ્યા હતા અને આ મેળાનો લાવો લીધો હતો, તે બાબતે પણ સુખરામભાઈ રાઠવા સાથે આપણે ચર્ચા કરી છે. અને સુખરામભાઈ ખૂબ આક્રોશમાં છે અને સરકાર સામે પણ સુખરામભાઈ રાઠવાએ આક્રોશ ઠાલવ્યો. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.